નેશનલ મેડિકોસ ઓર્ગેનાઇઝેશન ગુજરાત એકમ દ્વારા વડોદરામાં યોજાયેલ NMO કોન્ક્લેવ 2026ના બીજા દિવસે યુથ પાર્લામેન્ટ યોજાઈ હતી, જેમાં યુવાનોએ દેશની વર્તમાન સમસ્યાઓને લઈને તેમના મંતવ્યો રજૂ કર્યા હતા। ત્યારબાદ મેડિકલ ક્વિઝ, ડેન્ટલ ક્વિઝ, પોસ્ટર મેકિંગ સ્પર્ધા, પ્રેઝન્ટેશન સહિતના કાર્યક્રમો યોજાયા હતા। ડોક્ટર પ્રાંજલ મોદીએ કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ભારતે મેળવેલી સિદ્ધિઓ વર્ણવી હતી, તેમજ ગુજરાતમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં કરેલ સિદ્ધિઓની જાણકારી આપી હતી। કોન્ક્લેવના વેલિડેટરી સેશનમાં રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ પાનશેરિયા ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ઉપસ્થિત તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા ડેલિગેટ્સને તબીબી સેવા માટે આવકારીને જન જન સુધી સેવા યજ્ઞના પ્રસાર માટે જણાવ્યું હતું। તમામ યુવાનોની આ શક્તિને વિચારધારાને હું નમન કરું છું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક જ સેવાના બેઝ પર ડૉક્ટર હેડગેવરેજે પોતાનું મેડિકલ ક્ષેત્રમાં ડૉક્ટર હોવા છે એ સમયમાં પોતે આલિશાન જિંદગી જીવી શક્યા, પણ એમને કર્મને પ્રાધાન્ય આપ્યું। આજે વિચારબુંદ પૂરા ભારતની અંદર રાષ્ટ્ર નિર્માણના આવા હજારો ને લાખો યુવાનો કામે લાગ્યા છે। એ શક્તિને વંદન કરું છું, એ સંગઠનને વંદન કરું છું, એ નિષ્કામ કર્મયોગના યજ્ઞને નમન કરું છું।